ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ઘઉંની. હવે આપણી જે ઘઉંની ઉપજ છે એ ઘઉંની ઉપજ એટલે સૌથી વધારે વિસ્તારમાં વવાતી ઉપજ, સૌથી મોટા જથ્થામાં મળતી ઉપજ અને સૌથી મોટા જથ્થામાં વપરાશી ઉપજ એટલે ઘઉંની ઉપજ. અને ઘઉંની ઉપજ આ દરેક મુદ્દે સૌથી મોટી હોવાની સાથે સાથે આ વર્ષની સિઝન દરમિયાન આપણે જોઈએ તો ભાવોની ચિંતાને લઈને પણ સૌથી મોટી ચિંતા કોઈ ઉપજની હોય આપણા માટે તો એ ઉપજ છે ઘઉં. અને ઘઉંની ઉપજના ભાવોની સ્થિતિ બજારમાં કોઈ પણ તરફથી સુધરી નથી રહી. અને જ્યારે સુધરી નથી રહી ત્યારે આપણી જે કાંઈ થોડી ઘણી અપેક્ષા એવી હોય કે આવનારા સમયમાં ટૂંકા ગાળામાં, લાંબા ગાળામાં કોઈ પણ પ્રકારનો સારી રીતે સુધારો થાય તો એ સુધારાની જે કાંઈ આપણી અપેક્ષા હોય એ અપેક્ષા આપણી પૂરી થઈ શકે એવા સંજોગો અને એ સંજોગોના કોઈ સંકેતો છે કે કેમ. સાથે સાથે અત્યારે આ જે કાંઈ ઝઘડી ચાલી રહી છે પશ્ચિમ એશિયાઈ દેશોમાં રણ મેદાન જેવી જે સ્થિતિ છે એની અસર આપણા ઘઉંના ભાવ પર સારી દિશાની કોઈ પણ પ્રકારની થાય કે નબળી દિશાની અસર થાય, શું થઈ શકે અને ખરેખર આપણે અત્યારે જે કાંઈ ઉપજ આપણી આવી રહી છે આ ઉપજ પર આપણે શું નિર્ણય કરી શકીએ, આ મુદ્દાની ચર્ચા એટલે આજની આપણી ઘઉં ઉપરની ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી ઘઉંની ઉપજની વર્તમાન ચિંતાજનક સ્થિતિ પછી આવનારા દિવસોમાં એકંદર આપણી ઘઉંની ઉપજની ભાવોની સ્થિતિ કેવી રહી શકે એના સંયોગિક સંકેતોની આપણે જે કાંઈ ચર્ચા કરીએ એ ચર્ચા વિડીયોના આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા જરૂરિયાત એટલે અત્યારની વર્તમાન બજાર ભાવની સ્થિતિની ચર્ચા અને વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ આપણે એક નજર નાખીએ તો આજે તારીખ છે 11 માર્ચ 2026 અને વાર છે બુધવાર. બુધવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ. પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સવારનો સમય છે અને માર્કેટિંગ યાર્ડોના રુઝાન આપણા સુધી ન હોય એટલે આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ ભાવોના લેવલની એ ચર્ચાનો આધાર એટલે ગઈકાલે 10 માર્ચના દિવસના બજાર ભાવોની સ્થિતિ. તો બજાર ભાવોની સ્થિતિમાં છેલ્લા આખા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ કે આ અઠવાડિયાના વીતેલા 2 દિવસો દરમિયાન આપણે જોઈએ ખાસ કોઈ ફેરફાર કોઈ પણ માર્કેટિંગ યાર્ડોમાં ભાવોને લઈને નથી. જે કાંઈ ફેરફાર છે એ ફેરફાર આવકોને લઈને ફેરફાર થઈ રહ્યો છે. ભાવોની સ્થિતિ આપણે જોઈએ તો નીચલો દરજ્જો હજી એની એ જ જગ્યાએ રોકાઈ ગયેલો છે એટલે કે 445 450 રૂપિયાના ભાવથી જ આપણા ઘઉં વેચાવાના શરૂ થાય છે અને ઊંચામાં માંડ પહોંચતા હોય 550, 560 કે 575 રૂપિયા સુધી. અને આપણી પ્રતિષ્ઠિત ટુકડા ઘઉંની જે જાત છે એ ટુકડા ઘઉંની પ્રતિષ્ઠિત જાતને પણ 600 રૂપિયાથી આગળ જતા હાંફ ચડી જાય એવી સ્થિતિ છે. સારામાં સારી પાકેલી ટુકડા ઘઉંની ક્વોલિટી હોય, સારામાં સારી રીતે તૈયાર કરી અને બજારમાં પહોંચાડવામાં આવી હોય તો માંડ 640, 45 કે 50 રૂપિયા સુધી પહોંચે છે. એટલે એવરેજ ભાવ આપણે જોઈએ તો આપણા ઘઉંના એવરેજ ભાવ એટલે 525 રૂપિયાથી લઈ અને 575, 80 રૂપિયાની વચ્ચે આપણા મોટા ભાગના ઘઉં વેચાઈ રહ્યા છે. હવે આવકોની આપણે વાત કરીએ તો આવકો સૌથી વધારે અને સૌથી પહેલી જે કાંઈ શરૂ થઈ છે એ આપણા ગુજરાતમાં થઈ છે અને આપણે પાછળ એકાદ અઠવાડિયું કે થોડા વધારે દિવસો પછી મધ્યપ્રદેશમાં આવકો શરૂ થઈ છે. પણ આપણી આવકો મધ્યપ્રદેશની સરખામણીએ આપણે જોઈએ તો અત્યારે ખૂબ વધારે થઈ રહી છે. મધ્યપ્રદેશમાં ઝડપથી આવકો વધી રહી છે પણ બાકીના રાજ્યોમાં હજી એટલી બધી આવકો શરૂ નથી થઈ જેમ કે ઉત્તર પ્રદેશ હોય, રાજસ્થાન હોય, પંજાબ હોય કે હરિયાણા હોય. એટલે આવકોમાં આપણે આગળ છીએ પણ આવકો આ બાકીના જે કોઈ બધા રાજ્યો છે એ રાજ્યોની પણ હવે એકાદ 2 અઠવાડિયામાં અવશ્ય મોટા પાયે આવવા માંડશે અને મોટા પાયે જે કાંઈ આવકો આવવાની શરૂઆત થાય ત્યારે બજાર કદાચ બિલકુલ નવા રૂપમાં પણ આપણી સામે આવી શકે એવા
સંજોગો આ વર્ષે ઘઉંની ઉપજના છે, કારણ કે ઘઉંની ઉપજના અંદાજિત આંકડાઓ વાવેતર પછી ઘઉંની સિઝનના પ્રગતિ પીરિયડ દરમિયાન જે કાંઈ જાહેર કરવામાં આવતા હતા, જે કાંઈ ચર્ચાઓ થતી હતી, એ ચર્ચાઓ એટલે લગભગ 11 કરોડ ટનથી વધારે ઉત્પાદન આવવાની ચર્ચાઓ હતી અને એ ચર્ચાઓ હજી પણ એની એ જ જગ્યાએ છે અને થોડી આગળ પણ વધી રહી છે, એટલે કે એવા પણ અંદાજો આવવા માંડ્યા છે કે આપણે કદાચ 12 કરોડ ટનની ઉપજના આંકડા સુધી પહોંચી જઈ શકીએ આ વર્ષમાં, કારણ કે અત્યાર સુધી મોટા ભાગના વાવેતર વિસ્તારોમાં વાતાવરણને લઈને કોઈ મોટું નુકસાન ઘઉંની ઉપજને નથી થયું અને તેથી ઉત્પાદકતા જળવાઈ રહેશે અને વાવેતરનો વધેલો રકબો જે છે એ તો કારણભૂત અવશ્ય છે જ. એટલે આ સ્થિતિ આપણા દેશની અને દુનિયાની સ્થિતિ જે કાંઈ છે એની ચર્ચા તો આપણે પાછળના દિવસોમાં સમયે સમયે અવશ્ય કરતા રહ્યા છીએ. એટલે અત્યારે ભાવોનું જે લેવલ છે એ લેવલમાં એકંદર ઠીક પ્રમાણમાં વધારો થઈ જાય એવી શક્યતાઓ નજીકના દિવસોમાં જે કાંઈ હોઈ શકે એ શક્યતાઓ ઊભી કરવાના સરકારના જે કાંઈ પ્રયાસો હતા એ તમામ પ્રયાસો સરકાર કરી ચૂકી છે. એટલે કે આપણે ત્યાંથી નિકાસબંધી જે હતી એ નિકાસબંધી સંપૂર્ણપણે હટાવી લીધી. વેપારીઓની ઉપર સ્ટોક લિમિટ જે કાંઈ મૂકવામાં આવેલી હતી એ સ્ટોક લિમિટ પણ સરકારે હટાવી લીધી. તેમ છતાં પણ ભાવોમાં સુધારો નથી બન્યો. હવે સરકાર પોતે ખરીદી જ્યારે શરૂ કરે એટલે કે લગભગ એપ્રિલ મહિનાથી સરકાર ખરીદી શરૂ કરશે અને ખરીદીની શરૂઆત સરકાર કરે ત્યારે સરકારના ગોડાઉન તરફ જથ્થો ઘઉંનો કેટલો જાય છે એની એક સામાન્ય અસર કદાચ બજારમાં બને, પણ સરકાર તરફ જે કાંઈ જથ્થો જઈ શકે એમ હોય આ વર્ષમાં એ જથ્થો ગયા વર્ષની સરખામણીમાં થોડો ઘણો વધારે જવાની શક્યતાઓ ઓછી એટલા માટે છે કે સરકાર પાસે પણ ગયા વર્ષના ખરીદેલા ઘઉંનો જે કાંઈ જથ્થો હતો એ જથ્થો માર્ચ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં પણ લગભગ 1 કરોડ અને 80 લાખ ટનથી ઓછો થઈ શકે એવી શક્યતાઓ નથી. સરકાર વેચવાના પ્રયાસો નિરંતર કરી રહી છે પણ સરકારી ઘઉં પૂરતા જથ્થામાં વેચાણ નથી થઈ રહ્યા અને તેથી સરકારના ગોડાઉનોમાં પણ ભરેલો જે જથ્થો છે એ જથ્થો અવશ્ય નવી ખરીદીને નડતરરૂપ બનશે અને તેથી સરકાર ખરીદી જે કાંઈ કરે એ ખરીદી પણ થોડી ધીમી ગતિએ કરશે અને સરકારની ધીમી ગતિની ખરીદી એટલે બજાર તરફ મોટા પ્રમાણમાં પુરવઠો ચાલુ રહેવો, એટલે બજાર તરફ મોટા પ્રમાણમાં પુરવઠો અવશ્ય બની રહેશે. એટલે બજાર આગળ વધવા માટે કોઈ પણ કારણ ધરાવતું નહીં હોય નજીકના દિવસોમાં. હવે આંતરરાષ્ટ્રીય સ્થિતિની ચર્ચા પણ આપણે પાછળના દિવસોમાં કરી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવની જે સપાટી છે એ સપાટી અને આપણા દેશના આપણા ઘઉંના ભાવની સપાટી વચ્ચે 20 કિલોએ 70 થી 80 રૂપિયાનો ફરક છે. એટલે કે આપણું બજાર 20 કિલોએ 70 થી 80 રૂપિયા ઊંચું છે અને આંતરરાષ્ટ્રીય બજાર એટલું નીચું છે. હવે આ જે ઝઘડમ ઝઘડી ચાલી રહી છે એની અસર કેવી થાય ઘઉંના બજાર ઉપર, તો જે દેશોમાં રણ મેદાન બન્યું છે એ પશ્ચિમ એશિયાના દેશો મોટા ભાગે આપણે જોઈએ તો ઈરાકનો કેટલોક ઇલાકો અને ઈરાનનો કેટલોક ઇલાકો ખેતીવાડીનો ઇલાકો ગણી શકાય. બાકીના વિસ્તારોમાં ખેતીવાડી કોઈ જગ્યાએ છે નહીં, એટલે એમને ત્યાં ઘઉંની ઉપજ ઉપર યુદ્ધને લઈને કોઈ નુકસાન થાય અને એ નુકસાનની અસર વૈશ્વિક પુરવઠા ઉપર પડે અને વૈશ્વિક પુરવઠા પર પડતી અસર ભાવોના રૂપમાં જોવા મળે. આવું શક્ય નથી, કારણ કે આ વિસ્તારમાં ઘઉંનું વાવેતર જ બહુ ઓછું થાય છે અને જે થાય છે એ પણ માત્ર ઈરાક અને ઈરાનના કેટલાક વિસ્તારોમાં થાય છે. બાકી વાવેતરના જે કોઈ વિસ્તારો છે એ તમામે તમામ વિસ્તારો એટલે યુરોપ અને અમેરિકા ખંડના બંને વિભાગો, રશિયા, ચાઇના, આ દરેકે દરેક જગ્યાએ કોઈ પણ પ્રકારની યુદ્ધની અસર નથી. ઓસ્ટ્રેલિયા પણ પોતાની પૂરેપૂરી ઉપજ સાથે જથ્થો બજારમાં ઠાલવશે. સામે આપણે ત્યાંથી નિકાસની જે કાંઈ સરકારે પરવાનગી આપી છે એ પરવાનગી પછી નિકાસની શક્યતાઓમાં સૌથી નડતરરૂપ મુદ્દો એટલે ભાવોનો મુદ્દો. સાથે સાથે આ જે ઝઘડમ ઝઘડી ચાલે છે એ ઝઘડમ ઝઘડીના કારણે આંતરરાષ્ટ્રીય વ્યવહારો જે કાંઈ માલની હેરફેરના થતા હોય એ માલની હેરફેર
એકંદર થોડી મોંઘી થઈ શકે છે અને મોંઘી થવા માટેના 2-3 કારણો યુદ્ધ સાથે જોડાયેલા છે. એમાં એક કારણ એટલે ટ્રાન્સપોર્ટેશન એનર્જી રેટમાં મોટા પાયે વધારો, અને બીજું કારણ એટલે દરિયાઈ રસ્તે માલની હેરફેરની વીમા પોલિસીમાં પણ મોટો વધારો. કારણ કે જોખમ જ્યારે વધી જતું હોય રસ્તાનું, ત્યારે જોખમની સામે કવર કરવા માટેના વીમાની જે કોઈ પોલિસીઓ હોય એ પોલિસીના ભાવમાં પણ મોટા પાયે વધારો થઈ જતો હોય છે. એટલે આવા કારણોસર નિકાસની જે કાંઈ શક્યતાઓ હતી એ શક્યતાઓ પણ ધીમે ધીમે સાવ પાતળી થઈ જઈ રહી છે. ત્યારે આપણા ઘઉંના બજાર ભાવમાં સુધારાની સંભાવનાઓ, સુધારાની શક્યતાઓ અત્યારના સમયે એકંદર બહુ ઓછી જ્યારે દેખાઈ રહી છે, ત્યારે આપણી ઘઉંની ઉપજ જે કાંઈ આવી રહી છે એ ઉપજ પર આપણે આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરીએ. મિત્રો, અત્યારનો જે સમય છે એ સમય એટલે ઘઉં વેચવાની આપણી જીગર ન ચાલે એવા ભાવના લેવલનો સમય હોવા છતાં પણ અવશ્ય આપણે નિર્ણય કર્યા વિના જ્યારે છૂટકો નથી, ત્યારે આ વર્ષે લાંબા સમયે પણ બહુ સારા સંજોગોના સંકેતો નથી. ત્યારે અવશ્ય કેટલોક જથ્થો આપણે આ સમયગાળા દરમિયાન વેચીએ, કેટલોક જથ્થો આપણે સાચવવા માંગતા હોઈએ તો અવશ્ય સાચવીએ. પણ સાચવેલા જથ્થા ઉપર પણ બહુ સારા ભાવ નજીકના સમયમાં એટલે કે 2-3 મહિનાના સમયગાળામાં આપણને મળી જવાની સંભાવનાઓ જ્યારે ઓછી છે, ત્યારે સાચવવાનો નિર્ણય કરતી વખતે પણ અવશ્ય આપણે એટલું ધ્યાનમાં રાખીએ કે સાચવવા છે તો પણ લાંબા સમય સુધી સાચવા પછી કદાચ લાભ નોંધપાત્ર રૂપમાં મળી શકે. મિત્રો, તો આજના દિવસે આપણી ઘઉંની ઉપજ પરની જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ, આ ચર્ચા આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ મહત્વની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ પણ જરૂરી છે. અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.